રાજકોટના શાપર વેરાવળ નેશનલ હાઈવે પર ખાડા રાજ છેલ્લા 1.5 મહિનાથી આ સ્થિતિ છે। સાથે વરસાદના લાંબા વિરામ પછી પણ આ રસ્તાનું સમારકામ નથી થયું, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે। શાપર વેરાવળ બ્રિજ પાસે સર્વિસ રોડ પર 5 થી 10 ફૂટના ખાડા પડી ગયા છે। રાજકોટના શાપર વેરાવળ અમે આવી પહોંચ્યા છીએ, દ્રશ્યો બતાવશું। આમાં કઈ રીતે વાહન ચાલકો, એક બેન છે તે પડી ગયા છે। બેન, શું પરિસ્થિતિ થઈ? ખાલી વાત ખાડામાં જ રોદો આવ્યો ને જો ગાડીનું બેલેન્સ ભાગી ગયું। હું માં છોકરી બે બસમાં આવી જાત રહી ગયા। અચ્છા, પડી ગયા। હા, તો ખાડા બુરવા જોઈ શું તો બુરવા જોઈ ને આ પબ્લિક બધા કોઈ જાગૃત જ ન થતી, પબ્લિક કે તો સરકાર કોઈ સાંભળતી નથી, તેનું હું શું કરવાનું? અને ખાડાના કારણે ખાડાને કારણે દારૂ પણ નથી દેખાતો, ખાડો જોર્યો તમારી નજર સામે બધાય જોતા હતા, એમાં જ બેલેન્સ બેટા શું થયું અત્યારે? તમે અહીંયા ખાડાના કારણે જ પડ્યા અમે। અમારે કઈ વધારે બોલવું નથી। હવે આમાં સરકાર કઈ ન કરે તો આપણે પણ કઈ ન કરીશું। પબ્લિક તો શું કરવાની, આમાં કઈ કોઈ જવાબ તો દેવાના નથી। ચોક્કસ ખાડાના કારણે અત્યારે જ અમે જે અહીંયા સ્ટોરી કરવા માટે આવ્યા છીએ, વિઝ્યુઅલ બનાવવા માટે આવ્યા છીએ, અને હાઈવે ઓથોરિટી કેટલી બેદરકાર છે। એક દીકરી અને એક બેન છે તે અહીંયા પડી ગયા જોઈ શકાય છે। આ લાઈવ દ્રશ્યો પણ આપણે બતાવ્યા। આ ખાડાની અંદર ટ્રક પણ ચાલી શકે તેવી સ્થિતિ નથી। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કેટલા નિંભર, કેટલા બેદરકાર જે છે। આટલો મોટો ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ અહીંયા કાર તો દૂર, વાહનો તો દૂર, બાઇક તો દૂર, પરંતુ જે ટ્રક પણ ચાલી શકે તેવી સ્થિતિ નથી। અહીંયા જે કારવાળા ભાઈ સાથે આપણે વાત કરીશું, ટ્રક ડાન્સ કરતા કરતા હાઈલા આવે છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। શેનો ટોલ ટેક્સ ઉઘરાવે છે તે સૌથી મોટો સવાલ છે, અને લોકોનો રોષ પણ હવે દિવસે દિવસે વધતો જાય છે। અહીંયા જે કારવાળા ભાઈ છે એમને કંઈક બોલવું છે, આપણે એમની સાથે વાત કરીશું, કેમ કે રોજ અહીંયા શાપર વેરાવળ આવતા હોય છે લોકો। ભાઈ, શું પરિસ્થિતિ? હમણાં તમારી સામે એક બેન પડી ગયા, પેલા એની વાત કરો અને પછી તમારી વાત કરો। રોજ ઉઠીને 10 થી 15 જણા પડતા છે, બાઇક વાળા તો જોકે કાર વાળાને તો તકલીફ ન પડે, ઈ પડે નહીં, રોદા લાગે, બીજું તો ઈ શું કરે? અને બીજી વસ્તુ ઈ છે કે આપણે ટીલાળા સાહેબ હે, બરોબર હે, અહીંના MLA હે, રોજ ઉઠીને ઈ સાપર આવે છે, પણ તો એને ખબર નહીં પડતી હોય કે આ કાર્ય આપણે કરવું જોઈએ, રોડ રસ્તા સરખા કરવા જોઈએ। કોઈ ધારાસભ્યોને કઈ ખબર નથી એમ ને? ધારાસભ્યોને ખબર છે પણ એને કામ જ નથી કરવું, બરોબર? નહીં તો રમેશભાઈ ની કેટલી ફેક્ટરીઓ છે, એ રોજ આવે જ છે ને, સાપર નથી આવતા, બરોબર? એસોસિએશન ના પ્રમુખ, બધું ઘરનું જ છે, પણ તોય કામ જ નથી કરવું, કોઈને શું કરે? પબ્લિક શું કરી શકે? ટોલ ટેક્સ ઉઘરાવે છે, એને લઈને તમે શું? ટોલ ટેક્સ ડબલ લઈએ ને, રસ્તા તો દેવા જોઈએ ને, કા પછી એને લેવા જ ન જોઈએ? પ્રજાને આ જ રીતે રાખવી છે તો પછી એને ટોલ ટેક્સ લેવો જ ન જોઈએ, અથવા હજી એનું ભેગું નથી થતું તો ટોલ ટેક્સ ડબલ કરી દો, પણ સગવડ તો દો। તમે શેના પૈસા લ્યો? બધી જાતના ટેક્સ તો ભરીએ છીએ, હું નથી ભરતા અમે ભાઈ? સવારે ઉઠીએ ને અમે રાજકોટ ત્યાં પહોંચીએ ને અમારે 1 કલાક જોઈએ, કાલાવાડ રોડ થી સાપર અમારી ફેક્ટરીએ પહોંચતા 1 કલાક જોઈએ, એવા રસ્તા હે। ચોક્કસ આ કોઈ ઉદ્યોગપતિ છે, આ કોઈ સામાન્ય જે લોકો છે એમની સાથે પણ આપણે વાત કરી, જે જોઈ શકાય છે અત્યારે તેમની વેદના પોતે જણાવી છે। આ વિસ્તારના ધારાસભ્યો, પદાધિકારીઓ કોઈ પણ જે છે તે અંગત રસ લેતા નથી। ભાઈ, શું પરિસ્થિતિ ઊભી થાય છે? બોલો। કામ જ નથી કરતા, 2-3 વર્ષ થયા જોવો ને, આમણામ ખાડા ને ખબડા। રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે, જેથી કરીને લોકો કઈ કરતા જ નથી। અહીંના ધારાસભ્યો છે, અહીંયા એક્સિડન્ટ બહુ થાય છે, ગાડીઓ પલટી મારી ગયા, ખાડા તો જોવો તમે, આમાં આ વાહન કઈ આમાં હાલતું જ નથી, ખોટા વેરંટ